ક્યારે વિચાર્યું છે કે વારસામાં મળતા લક્ષણો એ કામ કેવી રીતે કરે છે? મતલબ, શું એ બધા એકબીજા સાથે ચોંટેલા રહે છે, જાણે એક પેકેજ ડીલ હોય, કે પછી દરેક લક્ષણ પોતાની મરજીનો માલિક છે? વેલ, ગ્રેગર મેન્ડલ એમણે વટાણાના છોડ પર એક એવો પ્રયોગ કર્યો જેણે બાયોલોજીની આખી દુનિયા જ બદલી નાખી. આ જ એ સવાલ હતો જેણે મેન્ડલને વિચારતા કરી દીધા હતા. શું બીજનો ગોળ આકાર હંમેશા પીળા રંગ સાથે જ જોડાયેલો રહેશે? કે પછી આ બંને લક્ષણો સ્વતંત્ર છે અને પોતપોતાનો રસ્તો પકડી શકે છે? ચાલો આપણે પણ એમની આ શોધયાત્રામાં જોડાઈએ. તો મેન્ડલનો મુખ્ય પ્રશ્ન આ જ હતો. અને એ સમયે વિજ્ઞાન માટે આ કોઈ નાની સૂની વાત નહોતી. વારસાના આ કોયડાને ઉકેલવો એ જીવવિજ્ઞાન સામેનો એક મોટો પડકાર હતો. એમણે ખાસ કરીને વટાણાના 2 લક્ષણો પર ધ્યાન આપ્યું. પહેલું, બીજનો આકાર એ ગોળ છે કે ખરબચડો? અને બીજું, બીજનો રંગ પીળો છે કે લીલો? બસ એમને એ જ સમજવું હતું કે આ 2 અલગ અલગ લક્ષણો વારસામાં કેવી રીતે આગળ વધે છે. તો આ કોયડો ઉકેલવા માટે મેન્ડલે ખૂબ જ સાવધાનીથી અને સ્માર્ટલી એક પ્રયોગની રચના કરી અને એમની આ પદ્ધતિ જ આખી શોધનો પાયો બની. એમણે 2 શુદ્ધ પિતૃ છોડ લીધા. એક એવો જે હંમેશા ગોળ અને પીળા બીજ જ આપે. આ બંને પ્રભાવી લક્ષણો હતા, એટલે કે જો એ હાજર હોય તો દેખાય જ. અને બીજો છોડ એવો જે હંમેશા ખરબચડા અને લીલા બીજ આપતો હતો. આ બંને પ્રચ્છન્ન લક્ષણો હતા, જે પ્રભાવી લક્ષણની હાજરીમાં બિચારા છુપાઈ જાય છે. હવે જ્યારે આ 2 પિતૃઓનું સંકરણ કરાવ્યું ત્યારે જે પહેલી પેઢી આવી એમાં બધા જ બીજ ગોળ અને પીળા હતા. આનાથી એક વાત તો પાક્કી થઈ ગઈ કે ગોળ આકાર અને પીળો રંગ પ્રભાવી છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. અસલી જાદુ તો હવે થવાનો હતો. ખરી મજા તો હવે શરૂ થાય છે. મેન્ડલે જ્યારે આ પહેલી પેઢીના છોડનું સ્વપરાગનયન કરાવ્યું ત્યારે જે રિઝલ્ટ મળ્યું એ ખરેખર ચોંકાવનારું હતું. અને બીજી પેઢીમાં ધારણા કરતાં બધું જ ઊંધું થયું. 1-2 નહીં પણ 4 અલગ અલગ પ્રકારના બીજ મળ્યા. જુઓ, 2 તો એ જ હતા જે આપણે શરૂઆતમાં લીધા હતા, ગોળ અને પીળા અને ખરબચડા અને લીલા. પણ અહીંયા જ ટ્વિસ્ટ છે. 2 તદ્દન નવા કોમ્બિનેશન પણ સામે આવ્યા, ગોળ લીલા અને ખરબચડા પીળા. આનો સીધો મતલબ શું થયો? કે લક્ષણો એકબીજાથી છૂટા પડી રહ્યા હતા. સમજો કે જીવવિજ્ઞાન માટે આ એકદમ જ ક્રાંતિકારી ક્ષણ હતી. અને જ્યારે એમણે આ 4 પ્રકારના બીજ ગણ્યા ત્યારે એક જાદુઈ ગુણોત્તર સામે આવ્યો. 9, 3, 3, 1. મતલબ કે 9 ગોળ પીળા, 3 ગોળ લીલા, 3 ખરબચડા પીળા અને ફક્ત 1 ખરબચડો લીલો. આ આંકડા કોઈ સંયોગ નહોતા. તો આ 9:3:3:1 ગુણોત્તરનું રહસ્ય શું હતું? આ ખાલી આંકડા નહોતા, પણ વારસાગતનો એક છુપાયેલો કોડ હતો. અને મેન્ડલે આ કોડને તોડવા માટે એક બહુ જ પાવરફુલ ટૂલનો ઉપયોગ કર્યો. આ બધી રમત શરૂ થાય છે જન્યુઓથી, એટલે કે પ્રજનન કોષોથી. પહેલી પેઢીના છોડ પાસે બંને પિતૃના જનીન હતા. આકાર માટે કેપિટલ R અને સ્મોલ r, અને રંગ માટે કેપિટલ Y અને સ્મોલ y. હવે જ્યારે આ છોડ જન્યુઓ બનાવે ત્યારે આ જનીનો અલગ પડે છે. અને ચાવીરૂપ વાત એ છે કે તેઓ સ્વતંત્ર રીતે અલગ પડે છે. આકારના જનીનને રંગના જનીન સાથે કોઈ લેવા દેવા નથી. એટલે તો 4 અલગ અલગ સંયોજનો શક્ય બને છે. આ આખા રહસ્યને સમજવા માટે મેન્ડલે જે ટૂલ વાપર્યું એ છે પુનેટ સ્ક્વેર. આ એક સિમ્પલ ગ્રાફ જેવું છે જે આપણને બધા સંભવિત પરિણામો બતાવે છે. આપણે બસ એક પિતૃના 4 સંભવિત જન્યુઓને ઉપરની લાઇનમાં અને બીજા પિતૃના જન્યુઓને સાઇડની લાઇનમાં મૂકી દઈએ. બસ હવે આપણે જોઈ શકીએ છીએ કે આ બંને મળીને કેવા કેવા સંતાનો બનાવી શકે છે. હવે જેવું આપણે આ 16 ખાના ભરીએ ને, આખી પેટર્ન એકદમ સાફ દેખાઈ જાય છે. ચલો ગણીએ. જે ખાનામાં ઓછામાં ઓછું એક કેપિટલ R અને એક કેપિટલ Y છે એ બધા બનશે ગોળ પીળા. અને એવા કેટલા છે? બરાબર 9. પછી જ્યાં 2 સ્મોલ r અને ઓછામાં ઓછો એક કેપિટલ Y છે એ બનશે ખરબચડા પીળા. અને એવા છે 3. બસ આ જ રીતે આગળ ગણતરી કરીએ ને તો આપણને આપણો એ જ જાદુઈ આંકડો મળી જાય છે. 9:3:3:1. ગણિત એકદમ પરફેક્ટ બેસે છે, ખરું ને? આ પ્રયોગ અને એના ચોક્કસ ગણિતના આધારે મેન્ડલે માત્ર વટાણા માટે જ નહીં પણ સમગ્ર જીવસૃષ્ટિ માટે વારસાગતનો એક મૂળભૂત નિયમ આપ્યો. અને આ જ એમનું સૌથી મોટું તારણ હતું. આ નિયમ સીધું ન સટ કહે છે કે એક લક્ષણનો વારસો બીજા લક્ષણના વારસા પર કોઈ અસર કરતો નથી.
બીજનો આકાર કેવો હશે, એ વાતને બીજનો રંગ કેવો હશે એની સાથે કોઈ જ લેવા દેવા નથી. બંને પોતાની રીતે આઝાદીથી વારસામાં ઉતરે છે. અને આ નિયમનો સૌથી મોટો પુરાવો શું છે? પેલા નવા કોમ્બિનેશન. જો આકાર અને રંગના જનીનો એકબીજા સાથે કાયમ માટે જોડાયેલા હોત તો આપણને ક્યારેય ગોળ લીલા કે ખરબચડા પીળા બીજ જોવા જ ન મળ્યા હોત. આ નવા સંયોજનોનું અસ્તિત્વ જ એ વાતની પાક્કી સાબિતી છે કે દરેક લક્ષણ પોતાની સ્વતંત્ર સફર ખેડે છે. તો હવે એક સવાલ. પેલા પુનેટ સ્ક્વેરના 16 સંભવિત પરિણામોમાંથી એવા કેટલા છોડ હશે જે જનીનિક રીતે શુદ્ધ ગોળ અને શુદ્ધ પીળા, એટલે કે જેમનું જનીન બંધારણ RRY હોય? જવાબ એ 16 ખાનાના ગણિતમાં જ છુપાયેલો છે. વિચારો તો.